બરોડા મેડિકલ કોલેજ એલ્યુમિનાય એસોસિએશન દ્વારા પ્લેટિનમ જુબલીની ઉજવણી કરવામાં આવી રહી છે. બરોડા મેડિકલ કોલેજ 75 ગૌરવપૂર્ણ વર્ષ પૂર્ણ કરી રહી છે. તે માટે 3 દિવસનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું. આ પ્રસંગે બરોડા મેડિકલ કોલેજ એલ્યુમિનાય એસોસિએશન દ્વારા પ્લેટિનમ જુબલીની ઉજવણીનું આયોજન કર્યું છે, જેમાં 1000 પ્રતિનિધિઓ હાજરી આપશે. વિવિધ ક્ષેત્રની પ્રતિષ્ઠિત હસ્તીઓ ઉપસ્થિત રહેશે. ડોક્ટરોમાં છુપાયેલ કલાને પ્લેટફોર્મ મળી રહે તેવા હેતુ સાથે તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્કેચ પેઇન્ટિંગનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. આ અવસરે ખાસ રંગોળી એક્ઝિબિશન પણ રાખવામાં આવ્યું છે. હોસ્પિટલે 75 વર્ષમાં 10,000 ડોક્ટર્સ તૈયાર કર્યા છે. તે પૈકી 7,500 ડોક્ટર્સ દેશમાં, 2,200 યુએસમાં તથા 30 ડોક્ટર્સ અન્ય દેશમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. બરોડા મેડિકલ કોલેજ એલ્યુમિનાય એસોસિએશન દ્વારા પ્લેટિનમ જુબલીની સેલિબ્રેશનની ઉજવણી 3 દિવસની રહેશે. જાહેર જનતા તેને નિહાળી શકશે. મને બહુ આનંદ થાય છે. આજે બરોડા મેડિકલ કોલેજના 75 વર્ષ પૂરા થયા એના ઉપલક્ષમાં અમે આ એક બહુ મોટા ફંક્શનનું આયોજન કર્યું છે, જેને એલ્યુમિનાય મીટિંગ કહેવાય. અને એ એલ્યુમિનાય મીટિંગમાં લગભગ 1000 ડેલિગેટ્સ આવવાના છે, જેમાં લગભગ 400થી 450 યુએસએ અને યુકેથી આવવાના છે. અને આ ફંક્શનના એક ભાગરૂપે અમે એક્ઝિબિશન રાખ્યું છે, જેની અંદર પેઇન્ટિંગ્સ છે, સ્કલ્પચર છે, બુક્સનું એક્ઝિબિશન છે, ડૉક્ટરો લખેલી બુક્સનું એક્ઝિબિશન છે, એની અંદર પોએટ્રીનું એક્ઝિબિશન છે, ફોટોગ્રાફીનું એક્ઝિબિશન છે અને રંગોળી પણ છે. બરોડાના નામાંકિત રંગોળી કલાકારોએ પણ અન્ય રંગોળી કરેલી છે. આ પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લું છે, જેનો સમય છે સવારે 10 થી 6. આ પ્રદર્શન 3 તારીખ સુધી ચાલુ છે, મીન્સ 3 દિવસ ચાલુ છે, તારીખ 5, તારીખ 6 અને તારીખ 7. તો બરોડાના ડૉક્ટરો, બરોડાની બહારના ડૉક્ટરોની જે પોતાના હાથથી દર્દીઓને સાજા કરે છે, એ દર્દીઓના હાથની કારીગરી અને કલમકારી અને એમની પિચકારીના રંગો જોવા હું જાહેર જનતાને આમંત્રણ આપું છું. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.